ફિલ્મી દુનિયામાં તારું નામ થઈ જશે, વેબ સિરીઝ અને સિરિયલમાં તને રોલ અપાવીશ, આવી મોટી મોટી વાતો કરીને સપનાઓ બતાડીને યુવકને ઠગવામાં આવ્યો છે। સુરતમાં ફિલ્મી દુનિયાના નામે મોટી ઠગાઈનો ભાંડો ફૂટ્યો છે। વેબ સિરીઝ અને સિરિયલમાં રોલ અપાવવાના બહાને વેસુના સાડી વેપારી રાહુલ માંગીલાલ રાઠોડ પાસેથી 1.71 કરોડ રૂપિયા પડાવી લેવાયા છે। 2022ના ઓક્ટોબરમાં ઇન્સ્ટાગ્રામ પર ડ્રીમ્સ મેકર સ્ટુડિયોની આઈડીથી પોર્ટફોલિયો શૂટનું ફોર્મ આવ્યું। રાહુલે ફોર્મ ભરતા અલકા ઠાકુર ઉર્ફે બરણિયાનો સંપર્ક થયો હતો। તેને દિલ્હી બોલાવી અલકા, અરમાન ખાન, શિવા ઠાકુર અને વિવેક રાજપૂતે મળીને મોટા પ્રોજેક્ટના વાયદા કર્યા। કોન્ટ્રાક્ટ, રજિસ્ટ્રેશન, શૂટિંગના નામે યુપીઆઈ, ચેક અને આંગડિયા મારફતે 1 કરોડ 71 લાખ રૂપિયા ઉપાડી લીધા। પ્રોજેક્ટ લોન્ચ થશે ત્યારે કામ મળશે એવા રંગીન સપના બતાવ્યા। જ્યારે કંઈ થયું નહીં અને ફોન બંધ થઈ ગયા ત્યારે રાહુલે અલથાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। પોલીસે તપાસ કરતા દિલ્હીનો સ્ટુડિયો બંધ અને ખોટો હોવાનું બહાર આવ્યું। ત્યારે અલથાણ પોલીસે કાર્યવાહી કરી અને માસ્ટરમાઇન્ડ અલકા, વિજયસિંહ બરણિયા અને વિવેક ઉર્ફે રાહુલ રોય રાજપૂતને દિલ્હીથી ઝડપી પાડ્યા છે। અલકા સામે ભોપાલમાં પણ ઠગાઈના ગુના નોંધાયેલા છે। હાલ બંનેની પૂછપરછ ચાલુ છે અને બાકીના આરોપીઓની શોધખોળ પણ ચાલુ છે।